નિયમ કાયદા અને બે સરહદ વચ્ચે આખો પરિવાર વહેંચાઈ ગયો। આ ઘટના છે આણંદ જિલ્લાના લાંભવેલ ગામની। મૂળ બાંગ્લાદેશની કજલી ઉર્ફે કાજલ આ ગામના તરુણ પટેલ સાથે લગ્ન કરી છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે જીવન વિતાવી રહી હતી, પરંતુ કેન્દ્ર સરકારના ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ અને વસવાટના કેસમાં કાજલને ડિપોર્ટ કરવામાં આવી। તપાસ દરમિયાન ભારતમાં કાયદેસર રીતે રહેતી હોવાના માન્ય દસ્તાવેજો રજૂ ન કરાતા કાજલને કાયદાકીય કાર્યવાહી પછી ઢાકા મોકલવામાં આવી છે। ડિપોર્ટ કરવાની પ્રોસેસ કરવા માટે એ લોકોને બરોડા લઈ ગયા અને બરોડામાં લઈ જઈને જે પેલું મિલિટરી એરબેઝ છે ત્યાં આગળથી અમને એ પ્લેનમાં બેહાડીને એ લોકોને ડિપોર્ટ કરવા માટે અહીંથી લઈ ગયા કોલકાતા લઈ જઈને પછી એમને જે બી પ્રોસેસ એમની બનતી હતી એ પ્રમાણે રાતે બોર્ડર ક્રોસ કરાવીને અને એમને બોર્ડર પાર મૂકી દીધા। પછી એ લોકો જેમ તેમ કરીને એમના ઘરે પહોંચી ગયા છે। હાલ મારી જે પત્ની છે એના ઘરે પહોંચી ગઈ છે, એનું મારી જોડે સંપર્ક પણ થઈ ગયું છે। તો આ ઘટનાથી સૌથી વધુ અસર પરિવાર પર પડી। વર્ષોથી સાથે રહેતો પરિવાર આજે બે દેશોમાં વહેંચાઈ ગયો છે। ઘરે બે માસૂમ બાળકો પોતાની માતાની આવવાની રાહ જોઈ રહ્યા છે। કાજલ પોતાના બાળકો સાથે નિયમિત વિડીયો કોલ કરીને તેમની ખબર અંતર પૂછે છે, તો બાળકો પણ માતાને યાદ કરી ભાવુક બની જાય છે। હવે જો કાજલ ફરી ભારત આવવા માંગે તો તેને ભારતીય કાયદા મુજબ જરૂરી મંજૂરી અને કાયદેસર વિઝા મેળવવા પડશે। તો પરિવારના સભ્યોને પણ આશા છે કે કાયદાકીય રીતે કાજલ ફરીથી ભારત આવી શકશે અને પરિવાર ફરીથી એક થઈ જશે। બાળકો છે એ અત્યારે હાલમાં રહેતા જ નથી કે ભાઈ મમ્મીને લાવો। આખા દિવસ રાત અમારે કશું જ નહીં, એને ખવડાવવાનું હોય તો એની મમ્મીને ખોરે, એને નવડાવવાનું હોય કે સવારે સ્કૂલ મોકલવાનું હોય તારે એની મમ્મીને ખોરે। અને જે મારી મધર છે એમની ઉંમર ઓલરેડી વધારે છે, એટલી બધી વધારે છે। એમને કંઈક કોઈ દિવસ તબિયત ખરાબ થતી હતી તોય મારી વાઈફ જે હતી એ બધું ધ્યાન રાખી લેતી હતી, આખું ઘર સંભાળી લેતી હતી। હવે જ્યારથી એ ગઈ છે ત્યારથી બધી રીતે પ્રોબ્લેમ અમારી તો એવી શરૂ થઈ ગઈ છે કે હવે છોકરાઓ ખોરે તો પહેલા તો એમ કહેતા હતા કે મમ્મી ક્યારે આવશે, તારે હું એને મલાવવા પણ લઈ જતો હતો, મમ્મી એને સામે બી દેખાઈ જતી હતી। હવે જ્યારથી ડિપોર્ટ થઈ છે ત્યારથી તો એને હવે મારે પહેલા આશરો આપતો હતો। હું સરકારને ખાલી સિર્ફ એક જ વિનંતી કરું છું કે જે થવાનું હતું, જે ડિપોર્ટ થઈ ગઈ પણ એના બે છોકરાઓ અને મારા પરિવારની સામે ને મારી સામે જોઈને સિર્ફ ખાલી એ ત્યાં આગળથી જ્યારે પાસપોર્ટ લઈને વિઝા માટે અપ્લાય કરે લીગલી પ્રોસેસથી, એને ત્યાં આગળથી વિઝા લેવામાં કોઈ અડચણ આવે ના।